ક્યાં બળ કરવાનું છે? ક્યાં બળ કરવાનું છે? ગોરી હાવ પાતળી ન લેવાય, જાડું નાડું લેવાય તો કાંઈક ફરે. એને લાંબુ થાય ને આજે પાતળું લાંબુ કેટલી થાય. પપ્પા તમે નાડે રહ્યો. હાલો નાડે સમજો. હાલો હાલો હાલો. હજી હું શું કરવા છે સંજય ને બોલ. હાલો જરા હું શું રાખો હું બીજો હાથ બદલાવી લો. હાલો હાલો. હજી હું શું કરવું પડશે સંજય? નહીં બેટા ઈ નોતા ઓલા નું શું કરું. હાલો બસ લ્યો. હાલો બેટા આ પગ ઉપર નો પડે મારો ભાઈ. આ તમે બહુ જોખમ કરો. પગ આગો રાખ, પગ આગો રાખ. મળી ગયું બધું. કઈ વાંધો નહીં. હાલો હાલો. બસ સંજય હવે તો આઈન પા ઉલ્લા પણ વ્યો છે. બે પગ મેકે ઉપર ઉપર ચડી જા. ધીમે ધીમે યશ પણ છે. બસ બસ ખમજો સંજય. ઓલી નોઝલ નામ દેવાનું છે અને એને એમ નહીં ઇન્ડિયન વિશમાંથી લઈ જવાનું છે. મૂકો પછી થોડું. ના 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 નહીં. હું માથે કોઈ જતો સંજય ને માથે વી જવાનું હતું. એમ નહીં ઓલ પણ આઈ પા પગ મૂકો હતું નહીં ઉભો રે. બસ હલી ગઈ રિંગ. ઉભો રે જા પકડી રાખજો. હા હા પહેલા કીધું તો હા રાખ લનભાઈ. નળે ક્યાં કાકા પછી થાય છે. નળું બહુ જ જો ભાઈ. તો નળન કાઢી ન લેવાય પેલા. નળું નો લેવાય. કરું છું તો મોરડો આડાવ. બસ પણ એને કઈ ફેવિકિક બેવિકિક થી ન લાગે. એમ જ આવે પપ્પા. આને તો અહીંથી કાંઈ દોરડું બાંધી દેવું જોઈએ બધા. બધા એવડું મને બહુ બીક લાગે છે. હેઠા ગ્રે સરખું ફિટ કરવું જોઈએ. તો કે એવડા લોકો આગળ તો આવા બધા જેક મશીન હોય. તમે ઉપર જ્યાં નહોતું લગાડવાનું ત્યાં લગાડ્યું ને લગાડવાનું તો ત્યાં ન લગાડ્યું. એમ કર્યું છે ત્યાં ત્યાં ગ્રીસ છે સંજાની ગાંગલી હેઠે ભાઈ. આ ગ્રીસ નથી, આ બોન્ડ છે, પેકિંગ છે. પેકિંગ છે પણ એને કંઈક પકડવાનો તો હોય ને. હા કોઈ એકદમ કરીને હજી બોન્ડ લગાડો. એ આ ડુપ્લિકેટ છે છે આ પટ્ટી ને હા આયા ના બોન્ડ કોણ લાવ્યું? અને આવડો આ ગોનિત ભાગ્યમાં આવડો આને તો આને હરખું થવા દે. આવડો આને મને એને ત્યાં જો અહીંયા આવેલું ખર્ચ કરતો આમ ઊંચું લઈએ ને ત્યાં એમાં શિફ્ટ આવે. તો પણ એને કંઈક નથી નીકળી જાય એવું કઈ નીકળતું જ હોય. એના બાપાને નીકળવાનું હોય નીકળે પણ એમાં પછી માથા કોઈ તો મોરડી નાખ્યું તારે. ના એ તો ભાંગ્યું હોય ને
તમારો ફટાકડો ઉપર જાય એ છે મેન પાવરનું જે બોલ્યું છે ના કાંઈ વાંધો નહીં હવે થઈ ગયું છે એમ. હા, થઈ ગયું. લે ભાઈ. જો એમ હેઠે બધે લગાડવાનું હોય ન લગાડે એમ હું કહું. પણ એ પાટલો જ હવે હરખો બંધાણો પેલો એક ભાઈ હતો ને નહોતો ફાવતો. કારણ કે પાટલો લેવામાં બીક ન હોય. બસ લે બસ એક જગ્યાએ લઈ જાજો. હવે તારે ઊંચો રાખવાનું છે હો હા હા તું તારે થઈ ગયું. પૈસું લે પૈસું લે પૈસું લે બસ. એ સુના આંગળી ન કરતા આંગળી રાવ દેવાય કોઈ દી. આ લે છે બોલ પછી હેરી ગયો આગળ બી એવું છે એ ત્યાં બેહારીને હું શું કરજો ડાઈ દે હેરી પાછો આવે હું શું કરી જરા ટાઈમ પલાન કરી દે દાંડો કમોઈ ગયો છે ઘરે ઘર મને ખાલી જોવા દીધી. ક્યાં છે હોલ ક્યાં છે વોલને વાત નથી હવે આની ઉપર બેસે છે. આ દાંડી છે એની ઉપર બે જણ માટ પેશી દીધી. પેશું ને કોસ લાય જો પેકિંગ બેકિંગ બધું હરખું છે ને હું મારી એટલે ફટકું તું બેસી અહીંયા નથી હરખું પણ એને હું શું કરવું જોઈએ ના ઈ પાછું કરશું આને આને મારે બેહી દે બેસ દઉં. હા હા એમ નહીં બેહી કોસનું ઓલું લે જો ખમજી તે મૂકજો પાવી મૂકજો 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 તમારા આધાર નથી આવી જો તો આપણે મૂકજો તમારી જરૂર નથી આવી એમ તો ઈ આ તમારી જરૂર આ જરૂર આ છે દાંડલીન માં લે તમે જરૂર આવી છે દાંડલીન માં દાંડલી આપણે છે ને પીટી વજન દાંડલી વધી જાય ને એની ઉપર આખો વજન છે એમાં જાય ઉપર ઉપર એ કોસ તો કરવું પડશે એટલે કોસ લાવો ઉપર કોશ ની તો પપ્પા કોસ તો કોસ 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 લો. કોસ લેવી દો કોસ લેવી દો એમ તો કહેતો તો હું સારું ને બસ આંગળી નો જો દે આંગળું ન લઈ લે જવાય આંગળી લે ધીરે તું કઈ ગળી પકડી રાખો આંગળું નહીં ઓલી પોર જરા વધુ જાતે બેટા આવો જાઓ આ જાવ દલ હવે પટ્ટી હરજી કરી નાખ પેશીએ કરીને આંગળીએ કરીને નહીં મૂકી નથી
આ લોકો આ રીતે આવું જુઓ. બોલ થોડો આવે. આવે તો બીજું બોલાય. એક તો બોલ નહીં આવે તો એ મોટો બોલ આવે. હા એટલે પછી આવ્યું હતું ને પાછું હજી. બે દે તો વાંધો નહીં. એક દિવસ છે ઓઇલ કાઢશે અહીંયા બોલાવી ગયું હતું. બસ લેવા એટલે બધું તમે કોઈ મળી જાય એમ. પેલા હા ગઈ હવે બોનની ટૂંબામાં જ ન જાય સંજય ખોટો હવે બોલ ન આવી તો ન જાય ને. હવે ફૂલ બોલ બોલ ખાઈ ગયા છે ને બોલ દીધી એટલે હમ છોટી જાય. બોલ જ બસ ને બસ આ એટલી બધી બાજુ હે હે એટલે ખાય છે કે મળે ને હા હા એમાં કઈ કહેતો એટલે તો જ આમ થાય ને કા. तो देखिए गाइस ये हमने अच्छी तरीके से पाटले को बिठा दिया है. बहुत मेहनत पड़ी क्योंकि बहुत भारी आता था और यहाँ से उसको जो कंट्रोल इसको मिलाना है ना वो बहुत प्रॉब्लम वाला है. देखिए गाइस ये हमने अच्छी तरीके से पाटले को बिठा दिया है. बहुत मेहनत पड़ी क्योंकि बहुत भारी आता था और यहाँ से उसको जो कंट्रोल इसको मिलाना है ना वो बहुत प्रॉब्लम वाला है. और कंट्रोलर से शॉपिंग નું जो इसको अंदर इसकी खांसी में जो बैठाना होता है इस कंट्रोलर को वो बहुत प्रॉब्लम वाला होता है. और और उसको बिठाने के बाद बोल्ट इस बोल्ट को देने के बाद इसको देखना है. ये ऐसे देखिए અહીંયા બાંધવાનું અહીંયા બાંધવાનું देखिए ऐसे हो रहा है तो ये अच्छी तरीके से बैठा है ऐसा मान लेना है हमें. और अभी उसको बोल्ट ही देना बाकी है. तो गाइस इस तरीके से हमें काम करना है. कारीगर की कोई ज़रूरत नहीं होती है. देखिए हमारे पापा भी हमारे साथ थोड़ी मदद के लिए आ चुके थे और भैया भी और हम भी.